ઓમ શાંતિ। આજની આપણી કહાની છે જેવું અન્ન એવું મન, જેવું પાણી એવી વાણી। કહેવાય છે કે તમે જેવું ખાઓ છો એવા વિચારો થાય છે, જેવું પાણી પીવો છો એની પણ તમારા પર અસર થાય છે। એ આજની કહાની પરથી આપણને વધારે સ્પષ્ટ થાય છે। આ વાર્તા છે એક સંતની, જે એક ગામમાં થોડાક દિવસ માટે રોકાયેલા છે। એકદમ નિર્મોહી સંત છે, એમને કોઈ જ લાલચ નથી, કોઈ વધારે સામાન એ પોતાની પાસે નથી રાખતા। જે ગામમાં જાય ત્યાં હાથે પગે જવાનું, સત્સંગ કરાવવાનો, ભિક્ષા લેવાની અને ખાઈ લેવાનું, બસ આ એમનો નિત્યક્રમ। કંઈ જોડે રાખવાનું નહીં। અને આવો જે નિયમ રાખેલો છે એમણે, એના કારણે એ પોતાને ખૂબ સ્વતંત્ર અનુભવ કરતા હોય છે કે જ્યાં જઈએ એ જ આપણું ઘર। હવે એકવાર એક ગામમાં થોડાક દિવસ રોકાયા પછી એ બીજા ગામ જવા માટે નીકળે છે। તો જેવા ગામની બહાર નીકળે છે તો ગામની બહાર એમને એક કૂવો દેખાય છે। એમને એમ થાય છે કે પાણી પી લો, અને કૂવા આગળ એક દોરડું અને લોટો એ રાખેલું હતું। દોરડું ત્યાં બાંધી દીધેલું હતું કોઈએ, અને લોટો પણ એની સાથે બાંધેલો હતો કે કોઈ પણ વ્યક્તિ નીકળે તો એ દોરડું જે છે એ અંદર નાખી અને લોટાથી પાણી કાઢી અને પીવું હોય તો પી શકે। આવી સુવિધા એ કૂવા પર રાખેલી હતી। આ સંતને પણ થાય છે કે થોડું દૂર જવાનું છે ચાલીને મારે, તો પાણી પીતો જાઉં। એ સંતે એ લોટો કૂવામાં નાખ્યો અને પાણી કાઢી અને થોડુંક પાણી પીધું। પાણી પી અને જેવું ચાલવા લાગે છે, 2 ડગલા હજુ ચાલ્યા છે, ત્યાંથી એમને વિચાર આવે છે કે આ તો ગામની નજીક કૂવો છે, એટલે દોરડું અને લોટો બંને મળી ગયું, પણ મારે દૂર ગામ જવાનું છે। રસ્તામાં કદાચ કૂવો તો મળી જાય, પરંતુ દોરડું કે લોટો નહીં હોય તો પાણી કઈ રીતે પીશ? એટલે એવું કરું કે આ દોરડું જે છે એને હું સાથે લઈ લઉં અને લોટો પણ સાથે લઈ લઉં। અહીંયા તો ગામ નજીક છે, એટલે જેને પણ પીવું હશે એ પોતાનું સાધન લઈને આવશે, દોરડું કે ડોલ કે લઈને આવશે, પણ હું ક્યાંથી લાવીશ? એટલે એ સંત જે હતા એમણે શું કર્યું, એ દોરડું જ્યાં બાંધ્યું હતું ત્યાંથી છોડી લીધું અને લોટા સાથે દોરડું પોતાની જોડીમાં નાખી દીધું। જોડીમાં નાખીને ચાલવા લાગ્યા। થોડાક આગળ ગયા, થોડુંક ચાલ્યા, પરસેવો થયો, ગરમી થઈ, અને જે પાણી પીધેલું હતું એ પાણી પરસેવા વાટે નીકળી ગયું। અને જેવું એ પાણી નીકળી ગયું જે એમને કૂવામાંથી પીધું હતું, તરત એમને વિચાર આવ્યો કે આ દોરડું અને લોટો લઈને હું શું કરવા આવ્યો છું? એમને તરત જ વિચાર આવે છે કે આ તો ચોરી કહેવાય। ગામવાળાને વગર પૂછે દોરડું ને લોટો લઈને આવી જવું એ ચોરી કહેવાય। અને આમાં હું વર્ષોથી હાથે પગે એક જોડી લઈને જ દરેક ગામમાં જઉં છું, ત્યાં જ મને બધું ખાવા પીવાનું મળી રહે છે, તો આજે હું આ લોટો ને દોરડું લઈને શું કરવા જાઉં છું? એમને ખૂબ પ્રશ્ન થાય છે મનમાં કે મેં આખો સંસાર ત્યજી દીધો,
બધી સુખ સુવિધા છોડી દીધી અને ક્યારે કોઈ વસ્તુને મારી પાસે મેં નથી રાખી અને આ દોરડામાં ને લોટામાં મને કેમ મોહ થયો? મારે ચોક્કસ કારણ જાણવું પડશે. કેમ આવું થયું? એ ફરી પાછા એ ગામમાં જાય છે, જે ગામમાંથી એ નીકળ્યા છે, અને ગામવાળાને જઈને પૂછે છે કે તમે મને બતાવો કે આ ગામ બહાર જે કૂવો છે એ કોણે બનાવ્યો છે? ગામવાળા કહે છે કે મહારાજ, કેમ આવો પ્રશ્ન પૂછો છો? પેલા સંત કહે છે કે તમે મને ખાલી બતાવો કે આ કૂવો જે છે એ કોણે બનાવ્યો છે. ગામમાં જે વડીલો હતા એમણે કહ્યું કે અમને ખબર છે કે આ કૂવો જે છે કોના પૈસાથી બનેલો છે. પેલા સંત કહે છે કે કોના પૈસાથી? તો પેલા ગામવાળા જે વડીલો છે એ સત્ય હકીકત બતાવે છે કે આ ગામમાં એક ચોર રહેતો હતો, જે બધાનું ધન ચોરી લેતો હતો. અને એ ધન જ્યારે ચોરી લેતો હતો તો એ ખાનગીમાં બધું ભેગું કરતો હતો, અને ખાનગીમાં ભેગું કરેલું ધન એ જ્યારે મરી ગયો ત્યારે પાછળ કોઈ વાપરવા વાળું નહોતું. અને એ બધું જ જે ધન ભેગું થયું હતું એ ગામવાળાએ નક્કી કર્યું કે હવે આનું શું કરીશું, કારણ કે આને તો કોઈ પાછળ વારસદાર પણ નથી. તો આ વ્યક્તિનું ધન આપણે શું કરીશું? તો બધાએ વિચાર્યું કે આપણે એક કૂવો બનાવી દઈએ જે બધા લોકોને ઉપયોગી થાય, અને ગામની બહાર બનાવીએ જેનાથી વટે માર્ગો જે રાહદારીઓ હોય, આવનારા જનારા લોકો હોય, એમને એ કામ લાગે. તો એવું જ નક્કી કર્યું અને બધાએ ભેગા થઈને એ ધનનો ઉપયોગ કૂવો બનાવવામાં કર્યો અને કૂવો બની ગયો. આવું જ્યારે પેલા સંતને કહ્યું ત્યારે સંતે તરત કહ્યું કે હા, હવે હું સમજ્યો કે મને કેમ એ દોરડું અને લોટો લઈને જવાનો વિચાર આવ્યો. બધા ગામવાળા લોકો તો પૂછે છે કેમ, શું વાત છે મહારાજ? સંત કે છે આવું થયું, હું જે છે પાણી પીધું ખાલી કૂવામાંથી અને તરત જ મને આ દોરડું અને લોટો લઈને આગળ જવાનો વિચાર આવ્યો. ચોરીના ધનથી બનેલો કૂવો, એનાથી પણ ચોરી કરવાની જો મને પ્રેરણા થાય તો તમે વિચાર કરો કે જેવા વિચારોથી તમે ભોજન બનાવો, જેવા વિચારોથી તમે પાણી પીઓ, એની પણ અસર ચોક્કસ થાય છે. આ નાનકડી કહાની, નાનકડો પ્રસંગ આપણને ખૂબ સુંદર પ્રેરણા આપે છે કે આપણે જેવા વિચારો સાથે અને જેવા વિચારોથી બનેલું ભોજન ખાઈએ છીએ એની આપણા મન પર, આપણા વિચારો પર ચોક્કસ અસર થતી હોય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું કે જેવું પાણી એવી વાણી, અને જેવું અન્ન એવો ઓડકાર. તમને બધાને પણ આ નાનકડી કહાની પરથી ચોક્કસ કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.